બધા વૈષ્ણવોને નિવેદન કરું મહામંત્રથી એમનો આપ્ત કરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. અરવિંદભાઈ ખોડાભાઈ નારીવાળા, બાબુલાલ ઇટાળિયા પીપળવાળા, બાબુલાલ માંગુકિયા હડમતાળા વાળા અને અમારે છગનભાઈ મારવાડી, છગનલાલ મારવાડી. જે વૈષ્ણવના નામ લઉં છું એ કૃપા કરી સ્ટેજ ઉપર પધારે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. લીમડા વાળા હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આજનો આ ભાગવત કથા પ્રેમ યજ્ઞમાં મહાપ્રસાદ વૈષ્ણવોને સેવા કરી છે એવા શ્રી રાઘવભાઈ ખોડાભાઈ ગોધાણી તથા એમના ભાઈ અરવિંદભાઈ ખોડાભાઈ ગોધાણી નારીવાળા, એમના તરફથી આજની પ્રસાદની સેવા હતી. એમને એમના પરિવારને ભગવાન સુખી રાખે, શક્તિ ભક્તિ આપે એવી શુભકામના અને મહામંત્રથી એમને ધન્યવાદ આપીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. અને આ પ્રેમ યજ્ઞને સફળ બનાવવામાં અનેક દાતાઓના પણ નામ મારી પાસે છે. બાબુલાલ ઇટાળિયા પીપળ, બાબુલાલ ભીખાભાઈ માંગુકિયા હડમતાળા, છગનલાલ મારવાડી રસોઈયા, ભગવાન દાદા ગુજરાતી 11,000. આ બધા ચારેય ભક્તો 11,000 રૂપિયા આપે છે. ભરતભાઈ બાબુલાલ ગોરી 5100. અને હવે જે નામ લઉં છું એ બધા 1100. ભવાનભાઈ નરસિંહભાઈ કુવાડિયા, વિજયભાઈ મહેન્દ્રભાઈ પારેખ, હરેશભાઈ ખોડાભાઈ વગાસિયા, આરડી શાહ, કનુભાઈ લક્ષ્મણભાઈ, વલ્લભભાઈ પીપળ, પોપટભાઈ અરજીભાઈ લુણધરા, વિશાલભાઈ ભૂપતભાઈ બજુડ અને ખોડાભાઈ બેચરભાઈ ડુંગરાણી. આ બધા 1100 રૂપિયા ભાગવત યજ્ઞ સેવા દાન આપે છે. ભગવાન એમને ખૂબ શક્તિ ભક્તિ આપે એવી શુભકામના. અને મહાપ્રસાદ માટે, આરતી માટે કે આ ભાગવતમાં કે મંદિર અર્થે જે ભક્તોને ભગવત સેવા કાર્યમાં, ભગીરથ કાર્યમાં આહુતિ રૂપે કઈ યજ્ઞમાં દાન દેવું હોય, સામે કાઉન્ટર છે, મળી શકે છે. વધારે સમય ન લેતા હું પ્રભુજીને નિવેદન કરું કે કથા પ્રસંગને પુનઃ પ્રારંભ કરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ. आइए सभी लोग प्रेम से हृदय से गाइए. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ભગવાનની કથા સાંભળતા સાંભળતા ભગવાનના નામનું કીર્તન જરૂરી છે. એકવાર એક સંતે બહુ સુંદર પ્રવચન દીધું કે જે લોકો કથા સાંભળતા સાંભળતા ભગવાનનું કીર્તન ગાશે, બહુ સુંદર પોતાના કરતલ, પોતાના હાથોથી તાળી વગાડતા વગાડતા જે લોકો કીર્તન ગાશે ને, એ લોકોના હૃદયના બધા પાપ નીકળી જશે. કરોડો કરોડો જન્મથી હૃદયમાં સંચિત જેટલા પણ પાપો છે, આ બધા પાપ કથા સાંભળતા સાંભળતા કીર્તન કરવાથી નીકળશે. પણ પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કદાચ આ વિજયરાજનગરની કથામાં હજારો માણસો આવ્યા હોય અને જો બધા કીર્તન કરવા માંડ્યા હોય તો એ પાપ જશે ક્યાં? એ કાંઈક તો પાપને જગ્યા લેવી પડશે. તો એ સંતે બહુ સુંદર જવાબ દીધો કે જે લોકો કીર્તન નથી કરતા એના હૃદયમાં જઈને આ પાપ ગોઠવાઈ જશે. તો કમસે કમ બીજાના પાપ આપણને ન લાગે એની માટે તો ગાઓ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. हरे कृष्ण हृदय से गाइए, प्रेम से. हरे हरे भगवान को पुकारते हुए हरे राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम दूसरे का पाप ना आ जाए. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण कृष्ण गाइए सभी लोग प्रेम से. जय हो. हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. राम नाम
नाम की औषधि जो कोई दिल से खाए तो अंत पीड़ा व्यापे नहीं, महारोग मिट जाए। श्री कृष्णचंद्र भगवान की। श्रीमद् भागवतम प्रथम स्कंद अष्टम अध्याय श्लोक क्रमांक 1। શ્લોક આપ સૌની સામે સ્ક્રીન ઉપર છે। શ્રીસુત ઉવાચ અથ તે સંપરેતાનાં સ્વાનામોદકમીચ્છતાં दातुं स कृष्ण गंगाया पुरस्कृत्य ययो स्त्रियः। नैमिषारण्य नामक पवित्र क्षेत्र में लगभग 88,000 ऋषि मुनिओं ની વચ્ચે શ્રી સુદ ગોસ્વામી પરમ પવિત્ર ભાગવત કથા શ્રવણ કરાવી રહ્યા છે। શ્રી સુદ ગોસ્વામી કહે છે, અથ તે સંપરેતા નામ। ભક્તો, અથ શબ્દ કોઈ પણ પ્રકરણની પ્રારંભમાં લખવામાં આવે છે। કોઈ પણ કાવ્યની પ્રારંભમાં, પ્રસંગની પ્રારંભમાં, અધ્યાયના પ્રારંભમાં અથ શબ્દનું ઉચ્ચારણ થાય છે। અથ શબ્દ મંગલવાચક છે અને આ પ્રસંગમાં અથ શબ્દ આપતા સુદ ગોસ્વામીનો ભાવ છે કે અથ હવે પ્રકરણ બદલી ચૂક્યું છે, હવે સમય બદલાઈ ગયો છે। બોલે એક સમય એવો હતો, કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ હતું, એકબીજા વચ્ચે ધમાસાન યુદ્ધ થઈ રહેલું। ઈર્ષા હતી, જ્યાં દ્વેષ હતો, ક્રોધ હતો, ગ્લાનિ હતી, દુઃખ હતું। પણ અથ શબ્દ આપતા કહે છે કે હવે ઈર્ષા સમાપ્ત થઈ ગઈ છે, હવે પાપ નષ્ટ થઈ ગયું છે, હવે સમસ્ત પ્રકારના દોષ વયા ગયા છે। માટે સમસ્ત ઈર્ષાઓથી, દોષથી, નિંદાથી, ક્લેશથી જ્યારે કોઈ વ્યક્તિ મુક્ત થઈ જાય ત્યારે એના જીવનમાં એક નવા સૂર્યનું આગમન થાય છે, એક નવો દિવસ ઉગે છે। અને આજે પાંડવોના જીવનમાં એક નવો દિવસ ઉગવા જઈ રહ્યો છે। અથ શબ્દ આપી રહ્યા છે, અથ તે સંપરેતા નામ। બહુ ભીષણ યુદ્ધ થઈ ચૂક્યું છે અને યુદ્ધમાં અનેક લોકોનું મૃત્યુ થયું છે, અનેક લોકો વીરગતિને પ્રાપ્ત થયા છે। સ્વાનામ મુદકમિચ્છતામ। સુત ગોસ્વામી કહે છે કે યુદ્ધમાં લગભગ જે લોકોનું મૃત્યુ થયું એ પાંડવોના સંબંધી હતા, સ્વજન હતા। અને ભક્તો, જ્યારે આપણા સ્વજનોનું મૃત્યુ થઈ જાય ત્યારે આપણા સ્વજનો આપણાથી કંઈક આશા રાખે છે, આવું શાસ્ત્રનું માનવું છે। સ્વાનામ ઉદક ઈચ્છતામ। જ્યારે આ સંસારમાં કોઈનું મૃત્યુ થાય તો મૃત્યુ થયા પછી એ એમના પુત્ર પાસે, પૌત્ર પાસે જળની ઈચ્છા રાખે છે। અને એમના પુત્રો જો સુસંસ્કૃત હોય તો પિતાની પાછળ જળ પ્રદાન કરે, પિંડ દાન કરે, જળ દાન કરે। અને ભક્તો, ઈ જળ પિતૃલોકમાં એમના પિતૃઓને
અમૃતના રૂપમાં પ્રાપ્ત થાય છે. અને પિતૃઓને પોતાના પુત્ર સ્વજન દ્વારા અર્પિત થયેલું જળ જ પ્રાપ્ત થાય છે. એટલે પિતૃલોકમાં પિતૃઓ રાહ જુએ છે ક્યારે અમારા પુત્રો સંતાનો અમને શ્રાદ્ધ અર્પિત કરે, જળ અર્પિત કરે. અતઃ વેદોની મર્યાદા, શાસ્ત્રના કથનને ધ્યાનમાં રાખી સમસ્ત મનુષ્યએ પોતાના પિતૃઓને સુખી કરવા માટે જળદાન કરવું જોઈએ, શ્રાદ્ધ દાન કરવું જોઈએ. ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય કે અહીંયા આપણે જળદાન કરીએ, શ્રાદ્ધ કરીએ તો શું આપણા પિતાને આ પહોંચતું હશે? ઘણીવાર ભાગવત મહિમા, ભાગવત કથા સાંભળીએ અને ભાગવતમાં એવું કહેવામાં આવે છે કે જો તમે ભાગવત કથા સાંભળો તો તમારા દ્વારા ભાગવત કથા સાંભળવાથી તમારા પિતૃઓનો ઉદ્ધાર થઈ જશે. આ વાત સત્ય છે અને પ્રસંગો પણ આપણે જોઈએ છે. ગોકર્ણ ધુંધુકારી, છતાં પણ આપણા મનમાં એક પ્રશ્ન સતાવે કે અહીંયા ભાગવત સાંભળવાથી જો આપણે અહીંયા ભાગવત સાંભળીએ તો આપણા પિતૃઓને એ લાભ કેવી રીતે મળે? એક સાધારણ દ્રષ્ટાંતથી આ વાત સમજી શકો. કદાચ આપણા માતા પિતા જીવિત હોય અને અમેરિકા ફરવા માટે ગયા હોય. આ એક દ્રષ્ટાંત આપું છું. કદાચ આપણા માતા પિતા અમેરિકા 10 દિવસ માટે ફરવા ગયા હોય, પર્યટન કરવા, પિકનિક કરવા, અને પછી એમને ત્યાં રહેવાનો આનંદ આવી ગયો હોય અને વિચાર કરે કે હવે 10 દિવસ નહીં, હવે અહીંયા 1 મહિનો રોકાવું છે. પણ પ્લાન તો 10 દિવસનો કરીને ગયા હતા. એટલે એમની પાસે જે સાધન, સામગ્રી, પૈસા 10 દિવસ ના જ હતા. તો અમેરિકાથી માતા પિતા એમના પુત્રને અહીંયા ભારતમાં ફોન કરે, બેટા અમારી પાસે પૈસા ખૂટી ગયા છે, તું અમને મોકલજે ને. તો અહીંયા ભારતમાં એમનો પુત્ર ઈ રિઝર્વ બેંકમાં ઈ પૈસા જમા કરાવે, ભારતમાં ઈ પૈસા જમા કરાવે, એના માતા પિતા અમેરિકામાં એટીએમ કાર્ડ નાખી ઈ બધા પૈસા કાઢી લે. જો આ સંસારના લોકો જો આવી સુવિધા આપી શકતા હોય કે અમે ભારતમાં પૈસા નાખો અને એમના માતા પિતા અમેરિકામાં કાઢી શકે, તો શું ભગવાનની વ્યવસ્થા એવી નહીં હોય કે પૃથ્વીમાં ભાગવત કથા સાંભળો અને પિતૃલોકમાં એમના માતા પિતાનો ઉદ્ધાર થઈ જાય? સાધારણ જીવ જો આવી વ્યવસ્થા કરી શકતો હોય, સાધારણ જીવ જો ભારતમાં પૈસા જમા કરાવી અને અમેરિકામાં કાઢી શકતો હોય, તો ભગવાન તો બધાના પરમ પિતા છે ને. આ દુનિયાના લોકોને બુદ્ધિ આપવા